જંબુસર ટાઉનમાં સન 2021માં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એક રીઢા આરોપીને વડોદરાથી ઝડપી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત ₹15,000નો મુદ્દામાલ કબજે કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા, LCB ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જિલ્લાના નોંધાયેલ મિલકત સંબંધિત વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી AV સિયાડિયા, LCBની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના સન 2021માં ઘરફોડ ચોરી કરનાર આરોપી નિહાલ રાજેન્દ્ર બારોટ રહેવાસી વડોદરા શહેરનો છે અને તે હાલ વાસણા ભૈલી રોડ પર આવેલ એમ્પિરિયલ હાઇટ્સ પાસે હાજર છે. જે મુજબની ચોક્કસ બાતમી આધારે આરોપીને ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા કબૂલાત કરેલ કે પકડાયેલ આરોપી સન 2021ના 9મા મહિનામાં દિવસ દરમિયાન પોતાની એક્ટિવા સ્કૂટર લઈ જંબુસર ખાતે આવેલ અને અલગ અલગ સોસાયટીઓમાં રેકી કરી રેલવે સ્કૂલની પાછળ આવેલ પંચશીલ સોસાયટીના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડિસમિસથી તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલ કબાટનો દરવાજો તોડી તેમાંથી એક સોનાનો હાર, એરિંગ સાથેનો આશરે 2 તોલાનો તથા સેટી પલંગમાં રાખેલ સુટકેસમાંથી રોકડા ₹50,000ની ચોરી કરી વડોદરા જતો રહેલ. જે મુજબની કબૂલાત કરતા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ એક મોબાઈલ ફોન તથા રોકડા ₹5,000 મળી કુલ કિંમત ₹15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પકડાયેલ આરોપી વિરુદ્ધ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.